ગાંધીનગરમાં VBGRAMG યોજનાને લઈને ભાજપના કોંગ્રેસ પર પ્રહાર. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. 1980માં બધી રોજગાર યોજના ભેગી કરી ઇન્દિરા ગાંધીએ ચાલુ કરી હતી અને ત્યારબાદ રાજીવ ગાંધીએ જવાહર રોજગાર યોજના નામ રાખ્યું હતું અને બાદમાં મનમોહનસિંહ સોનિયા ગાંધીએ નામ બદલી નરેગા નામ રાખી દીધું હતું. 1980માં ઇન્દિરા ગાંધીએ બધી રોજગાર યોજનાને ભેગી કરી અને રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના એ ચાલુ કરી, જેને કોંગ્રેસના જ વડાપ્રધાન રાજીવ ગાંધીએ 1/4/89માં એ જવાહર રોજગાર યોજનાનું નામ આપ્યું. ત્યારબાદ સોનિયા અને મનમોહનની સરકારે 2004માં તેનું નામ નરેગા કર્યું. ભગવાન રામનું નામ લઈને પણ ભાજપના કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર. મહાત્મા ગાંધીના મુખે ભગવાન રામનું નામ હતું તેવું વિશ્વકર્માએ કહ્યું. કોંગ્રેસને ભગવાન રામ પ્રત્યે કેમ વાંધો છે તેવો પણ સવાલ ઉઠાવ્યો. ગામનો વિકાસ થાય, કોઈને કામ મળે તો કેમ વાંધો છે? ભગવાન રામ ભારતમાં જન્મ્યા હતા છતાં પણ કોંગ્રેસને શા માટે વાંધો છે? મહાત્મા ગાંધીજી જીવનથી મરણ અંત સુધી એમના મુખે ભગવાન રામનું નામ હતું. ભગવાન રામ પર વિશ્વાસ રાખતા હતા. તેઓ મૃત્યુ વખતે પણ હે રામ એ શબ્દ એમના મોંમાંથી ઉચ્ચાર્યા હતા. અને રામ જેમ કણે કણમાં છે તે જ રીતે કોંગ્રેસ પાર્ટીને, મને તો એ ખબર નથી પડતી કોંગ્રેસને રામ પ્રત્યે કેમ વાંધો છે. કોઈ પણ ગામનો વિકાસ થાય તો કેમ વાંધો છે રામના નામથી? તો ઓબ્વિયસલી આખા કોંગ્રેસને તકલીફ છે ભાઈ, એમના વડવાઓને તકલીફ હતી અને આજની જનરેશનને તકલીફ છે. મને તો એ ખબર નથી પડતી કે ભગવાન રામ ભારતમાં જન્મ્યા હતા, સનાતન ધર્મનો આખો ભારત દેશ છે, છતાંય કોંગ્રેસને વાંધો શેનો છે?